નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ બનાસકાંઠાથી. તો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરા નજીક થયેલા બાળક અપહરણ કેસમાં બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા પોલીસે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, દિલ્હી અને આંધ્રપ્રદેશ સુધી ફેલાયેલા આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડતા મોટું ઓપરેશન સફળ કર્યું છે. પ્રાથમિક તપાસમાં લોકલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ સમગ્ર બાળ તસ્કરીનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ અન્ય રાજ્યોના 3 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આશરે 8 બાળકોને વેચ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મુખ્ય સૂત્રધાર મુરગન સહિત તેના સાગરીતોને ઝડપ્યા છે. તપાસમાં વધુ 4 થી 5 લોકો સંડોવાયેલા હોવાની માહિતી સામે આવી છે. મુખ્ય આરોપી તેમની પત્ની સામે અગાઉ પણ બાળ તસ્કરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ તેજ કરી છે. નમસ્કાર. બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 એપ્રિલના રોજ એક બાળકનો કિડનેપિંગ થયો હતો. તે બાળકને એલસીબી એસઓજી ડિવિઝન ઓફિસ અને વડગામ પોલીસ સ્ટેશનના ટીમ દ્વારા બહુ ઓછા સમયમાં અલગ અલગ ટીમો બનાવીને શોધવામાં આવેલ હતો. આ બાળકને જ્યારે શોધવામાં આવેલ તે સમયે જે આરોપીને પકડવામાં આવેલ હતો અને તેના પછી જે બીજા આરોપીને પકડવામાં આવેલ તેના ઇન્ટ્રોગેશનમાં ધ્યાન પર આવેલ કે આ પ્રમાણે બાળકને કિડનેપિંગ અથવા નવજાત બાળકને તેઓના વાલીઓ પાસેથી લઈને વેચવાનો એક મોટો રેકેટ આમાં સામેલ છે અને તેની તપાસ એલસીબી એસઓજી અને અન્ય અમારી વડગામ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા શરૂ હતી. આ તપાસ દરમિયાન આ ધ્યાન ઉપર આવેલ કે તે જે એજન્ટો સાથે સંપર્કમાં હતા તેમાંથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક હતો, જેની માતા અત્યારે આંધ્રપ્રદેશના રાજમંડ્રી જેલના અંદર બંધ છે બાળ તસ્કરીના જ ગુનામાં. તેના સાથે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ જે બાળક હતો તેના સાથે આરોપી સંપર્કમાં હતા. તો તેઓને મુંબઈ વડોદરા હાઈવે ઉપરથી પકડવામાં આવેલ. તેઓ પાસેથી જે પૂછપરછ કરવામાં આવેલ તે પૂછપરછમાં ધ્યાન ઉપર આવેલ કે તેઓ એક મુરગન નામના આરોપી છે જેના સંપર્કમાં હતા. મુરગન દલાલ તરીકે, એજન્ટ તરીકે કામ કરતા હતા. ટીમ બનાવવામાં આવેલ જેમાં એલસીબી એસઓજી અને વડગામ પોલીસ સ્ટેશનના લોકો હતા. પીએસઆઈ દ્વારા આ ટીમ લીડ કરવામાં આવેલ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ ખાસ કરીને એઆઈનો ઉપયોગ કરીને મુરગનને ટ્રેપમાં લેવામાં આવેલ અને કાગઝનગરમાંથી મુરગનને પકડવામાં આવેલ. મુરગન પછી મુરગનના સાથે 2 વધુ એજન્ટો હતા જેનું નામ કાસરાપુ તિરુપતિ અને કેલેટી ગંગાધર હતા. તે એજન્ટોને પણ પકડવામાં આવેલ. આ ત્રણેય આરોપીઓને પાલનપુર લાવીને તેઓની પૂછપરછ કરતા ધ્યાન ઉપર આવેલ કે આ લોકો પહેલા જે જુદા જુદા આઈવીએફ સેન્ટર હતા તે આઈવીએફ સેન્ટરમાં જે સારા તબિયત ધરાવતા જે મહિલાઓ છે તેઓને પુરવવાનું કામ કરતા હતા, તેઓનો કમિશન લેતા હતા. પછી તેઓને ધ્યાન ઉપર આવેલ કે નવજાત બાળકો વેચવામાં આવેલ તો તેમાં નફો વધારે છે અને તે ધ્યાનમાં રાખીને તેઓ આ બાળ તસ્કરીના ગુના કરવાની તેઓની શરૂઆત કરી. અને અત્યાર સુધી જે અમારા પૂછપરછમાં ધ્યાન ઉપર આવેલ છે તેઓ દ્વારા 8 જેટલા બાળકો, જેમાં ગુજરાતના બનાસકાંઠાના 2 બાળકો છે, મુંબઈ મહારાષ્ટ્રના 2, હૈદરાબાદ તેલંગાણાના 3 અને દિલ્હીના 1 બાળક છે તે વેચવામાં આવેલ છે. આમાંથી જે બનાસકાંઠાના 1 બાળક છે દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ તરફથી, સરકાર પક્ષ તરફથી ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે બાળ તસ્કરીના ગુનામાં, જેની તપાસ અત્યારે શરૂ છે. આ ત્રણેય આરોપીના સિવાય તેઓ સાથે અન્ય 4 થી 5 આરોપી પણ આમાં ઇન્વોલ્વ છે, જેમાં શિવારાની કરીને અને રોહિદાસ કરીને એજન્ટ છે જે હૈદરાબાદ અને મુંબઈના છે. અને સિવાય પણ 2-3 નામો ખુલેલા છે. તેની ડિટેલ્સ પણ અમારા પાસે છે અને આવનાર સમયમાં તેઓને પણ પકડવામાં આવશે. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પકડવામાં આવેલ હતું તેના પાસેથી 1.5 લાખ જેટલી અમાઉન્ટ પણ રિકવર કરવામાં આવેલ હતી, જે બાળક વેચવાથી જ તેઓને મળેલ હતી. જે આ લોકો છે આ આંતરરાજ્ય લેવલ ઉપરથી આ રેકેટ ચલાવતા હતા અને જે આ બાળકો છે તે બાળકોની અન્ય રિકવરી અને બાકી
ગુના બાબતની તપાસ અત્યારે વડગામ પોલીસ સ્ટેશન દ્વારા અને દાતા પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરવામાં આવેલી છે.